અરવલ્લી જિલ્લામાં ધોરણ 10-12ની 31,694 વિદ્યાર્થી પરીક્ષા આપશે। 43 કેન્દ્રમાં 117 પરીક્ષા બિલ્ડિંગની વ્યવસ્થા। ખાસ ઝુંબેશ પીએમ કિસાન યોજનાના 12,609 લાભાર્થીને 22મી સુધીમાં ઈ-કેવાયસી કરાવી દેવા સૂચના। 17 થી 22 ફેબ્રુઆરી સુધી કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસીની ખાસ ઝુંબેશ। માપદંડોથી મૂલ્યાંકન કરાયું। એમએસ યુનિવર્સિટીના બી મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને એનબીએ 3 વર્ષ માટે માન્યતા આપી નોકરી માટેની તકોમાં ફાયદો થશે। એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં બજેટ મંજૂર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બજેટ વધ્યું, ગ્રેડ ઘટ્યો। 4 વર્ષમાં યુનિવર્સિટીનું બજેટ 160.80 કરોડથી વધી 192.01 કરોડ થયું। ડુંગળીની નિકાસબંધીના કારણે હાલ ભાવો 20 થી 25% સ્થિર। આવકનું ભારણ ઘટવાથી ભાવમાં સુધારો આવી શકે।